આજે આપણે જાણીશું શાકભાજીના તાજગીનો રહસ્ય, રસોડા માટે ઉપયોગી અને સ્માર્ટ ટિપ્સ. શા માટે શાકભાજી બગડે છે? તો જાણવા માટે આજના આ વિડીયો પૂરો જરૂર જોજો. તો પહેલા જાણી લઈએ આપણે બગડવાના મુખ્ય કારણો. પહેલું છે ભેજ, બીજું હવા અને ત્રીજું તાપમાન. તો ભેજ વિશે જાણી લઈએ. વધારે પડતો ભેજ શાકભાજીના બેક્ટેરિયા પેદા કરે છે અને તેને સડાવે છે. બરાબર. બીજું હવા. હવાના સીધા સંપર્કથી ઓક્સિડેટ થાય છે અને પાન કાળા પડી જાય છે. બરાબર. અને ત્રીજું તાપમાન. ગરમીના કારણે શાકભાજીનું કુદરતી પાણી સુકાઈ જાય છે અને તે ગરમાઈ જાય છે. તો પહેલું પગલું શું છે? બજારમાંથી લાવેલા શાકભાજી ખરાબ કે પીળા પાન દૂર કરો. શાકભાજીને કોટનના કાપડ પર ફેલાવી દો. ભેજ જરા પણ ન રહેવો જોઈએ. પંખા નીચે 15 થી 20 મિનિટ રાખવાથી સપાટીનું પાણી સુકાઈ જશે. તો આ કરી શકો છો. આગળ જઈએ તો તમે પેપર ટુવાલનો પણ ઉપયોગ કરી શકો છો. લીલા પાંદડાવાળી શાકભાજી જેમ કે પાલક, મેથી માટે આ પદ્ધતિ જાદુઈ છે. શાકભાજીને પેપર ટુવાલમાં વીંટાળીને રાખવાથી તે વધારાનું ભેજ શોષી લે છે અને પાન 10 દિવસ સુધી તાજા રહી શકે છે. તો આ તમે કરી શકો છો. જો પેપર ભીનું થઈ જાય તો તેને બદલી નાખી શકો છો. આ તમે બાજુમાં ફોટો જોઈ શકો છો, કંઈક આવી રીતે. આગળ છે યોગ્ય પાનની પસંદગી. એરટાઇટ ડબ્બા. પ્લાસ્ટિક કે સ્ટીલના એરટાઇટ ડબ્બાને ભેજને અંદર જતા અટકાવે છે. આ પાલક અને બ્રોકલી સાથે શ્રેષ્ઠ છે. તો તમે આ અજમાવી શકો છો. બીજો ઓપ્શન છે ઝીપ લોક બેગ. હવા કાઢીને ઝીપ લોક બેગમાં રાખવાથી શાકભાજીનું આયુષ્ય બમણું થઈ જાય છે. મરચા માટે આ બેસ્ટ હોઈ શકે છે. હવે ખાસ ટીપ જે મરચા માટે છે. પહેલા તો દાંડી તોડી નાખવી છે. મરચા સૌથી પહેલા તેની દાંડી તોડી નાખો, કારણ કે બગડવાની શરૂઆત ત્યાંથી થાય છે. દાંડી તોડીને મરચાને એરટાઇટ બેગમાં રાખવાથી તે અઠવાડિયા સુધી એકદમ કડક અને તાજા રહી શકે છે. તો તમે મરચા માટે આ ટિપ્સ અજમાવી શકો છો. હવે જાણીએ કોથમીર માટે વોટરબાજ રીત. કોથમીરના મૂળ અને દાંડીને બરણીમાં પાણી ભરેલું હોય તેમાં ડુબાડી રાખી શકો છો. ઉપરથી પ્લાસ્ટિકની બેગ ઢાંકી દો. આ રીતે કોથમીર 15 થી 16 દિવસ ગરમાશે નહીં. તો તમે કોથમીર માટે આ ઉપયોગ લઈ શકો છો. હવે જાણી લઈએ તાજગીમાં વધારો તુલના, જેમ કે શાકભાજી, સામાન્ય સંગ્રહ અને સ્માર્ટ હેક એટલે નવી રીત. તો કોથમીર અને મેથી 2 થી 3 દિવસ સામાન્ય સંગ્રહ માટે અને સ્માર્ટ રીતે અપનાવશો તો 10 થી 12 દિવસ સુધી તાજી રહેશે. લીલા મરચા સામાન્ય રીતે 7 દિવસ અને સ્માર્ટ રીતે 20 થી 25 દિવસ. પાલક સામાન્ય રીતે 2 દિવસ અને સ્માર્ટ રીતે 7 થી 8 દિવસ. લીલા વટાણા 4 થી 5 દિવસ અને સ્માર્ટ રીતે તમે અપનાવશો તો 15+ દિવસ તાજા રહી શકે છે. હવે કેટલા દિવસ તાજા રહી શકે છે? સામાન્ય રીતે જોઈએ તો 4 દિવસ અને પેપર ટુવાલ પદ્ધતિ અપનાવશો તો 10 દિવસ સુધી રહી શકે છે. અને એરટાઇટ હવાયુક્ત જે ડબ્બો હોય છે તેમાં મૂકશો તો લગભગ 18 દિવસ તાજી રહી શકે છે. તાજા શાકભાજી એટલે ઉત્તમ સ્વાસ્થ્ય અને ઓછો બગાડ.